બાબુ જય હો જય હો બોલજો મિત્રો આરતી ની અંદર एक 1001 रामापी ने आरती उतारवाना 1001 राम भरोसे वाह भाई वाह धन्यवाद भगवान खूब आपे सुखी रखे अपने मित्रों बोलता रहो 1001 रामापी ने आरती उतारवाना 1001 राम भरोसे रामापी ने आरती उतारवाना मित्रों कहीं भेगू नहीं आवे मिलकत जमीन जागीर आ बधुं पड़ो रहेवानुं छे आपणुं कर्म आपणी साथे आववानुं होय तो आपणे साथ कोण आपशे आपणुं कर्म तो कर्म एटले शुं सारा कार्यनी अंदर आपणे जे आपणे भगवाने आप्युं होय ए आपणे वापरता रही साરું कर्म करता रही तो ए कर्म साथे आववानुं होय तो मित्रों आपणे कर्मनी अंदर पाछा रही मरू पण मागू नहीं आपणे तन के काज अरे पण मरू पण मागू नहीं आपणे तन के काज परमारथ ने काजे आज मने मागता ना आवे लाज साहेब देवनो देव एटले महादेव एमनो मंदिर हनुमानजी महाराज नु हनुमानजी महाराज आ कलयुग नी अंदर त्रण देव जागृत मेरडी हनुमानजी अने रामोपीर साहेब अत्यारे मानो अने हवारमा काम जेवी आपणी पूर्ति जेवा अपना विचारों जेवी अपनी दृष्टि जे दृष्टि आपने जोई सारा विचारों होय तो सुगम काम ना करे मित्रों तो एनी अंदर आपने शुरुआत करी 1001 रामापी ने आरती उतारवाना 1100 रुपया रमेश भाई धारसी भाई बजाणिया वाह भाई वाह रामापी ने आरती उतारवाना 1100 रुपया वाह भाई वाह बोलता रही अपने 1100 रुपया ₹1100 संगीत अंजो भाई क्या क्या संगीत का हेलो पी लो पानी पी लो दमदार मित्रों हाँ वाह भाई वाह 1500 रुपया रामापी ने आरती उतारवाना राम भरोसे 1500 रुपया वाह भाई वाह मारो नाथ खूब आपे खूब खूब आपे 1500 रुपया रामापी ने आरती उतारवाना वाह भाई वाह हॉल 1500 रुपया आयो बताओ ₹2100 रमेश भाई करमसी भाई वाह भाई वाह रामापी ने आरती उतारवाना 2100 रुपया रमेश भाई हल वाह भाई वाह हरे हरे हलो 2100 रुपया रमेश भाई करमसी भाई रामापी ने आरती उतारवाना 12 बीजना धणी ने आरती उतारवाना 2100 रुपया हे कोण चढ़ावे ने जाने जा कोण चढ़ावे ने जाने जा आज मारा रामदेव पीर ने जा हल भाइयों आज तो વધારો કરતા રહેજો हे रमेश भाई चढ़ावे ने जाने जा रमेश भाई चढ़ावे ने जाने जा आज मारा रणुजा वाला हलो
ભાઈઓ અલગ ધણીની આરતી ઉતારવાના 2500 રૂપિયા રામ ભરોસે હે હે મને રણુજા જોવા લઈ જા મારા રોમસા રણુજા જોવા લઈ જા મારા રોમસા રણુજા શેરમાં માન મોયા રે હલો હે મને પોકરણ જોવા લઈ જા મારા રોમસા પોકરણ જોવા લઈ જા મારા રોમસા રણુજા શેરમાં માન મોયા રે અલગ ધણીની આરતી ઉતારવાના 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ વાહ ભાઈ વાહ એવી રાત અંધારી થઈનો વાયક એવી રાત અંધારી થઈનો વાયક આયો છે રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ કોઈને વધારો કરવાની છે તો બોલજો ભાઈ 3000 રૂપિયા હે કોણ ચડાવે ને જાને જા કોણ ચડાવે ને જાને જા આજ મારા હિંદવા પીરના ને જા હલો ભાઈઓ મારા રામદેવ મારા હિંદવા પીરના ને જા રૂપિયા 12 બીજાના ધણીની આરતી ઉતારવાના 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ વાહ ભાઈ વાહ ભાગ્યશાળી હોય એને આ સડાવો બોલે મિત્રો રામાપીરની આરતી ઉતારવાની જેકરસિંહ માની જેની વાહ વાહ હોય ગામની અંદર એમની બાજુની અંદર રામાપીરનો પાઠ અને અહીંયા આરતી ઉતારવાની આપણે અને હનુમાનજીના કામની અંદર આ પૈસા જવાના મિત્રો તો આની અંદર આપણે બોલીએ રામાપીરની આરતીની અંદર 3100 રૂપિયા 3000 રૂપિયા વાહ ભાઈ વાહ રામાપીરની આરતી ઉતારવાના 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ ના જયંતિભાઈ ભેમાભાઈ ના
હે માગે 20 આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાયા રણ છોડશે ના ખજાને ક્યાં કાંઈ ખોટ છે જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ मांगे 20 આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાયા રણ છોડશે ના ખજાને ક્યાં કાંઈ ખોટ છે અલગ ગણીને આરતી ઉતારવાના 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ વધારો કરતા રહેજો ભાઈઓ તો રંગાઈ જાને રંગમાં હે મારા અલગ ધણીના રંગમાં હે મારા રામા વીરના રંગમાં તો રંગાઈ જાને રંગમાં હે મારા અલગ ધણીના રંગમાં હે મારા રામા પીરના રંગમાં હે મારા અલગ ધણીના રંગમાં હે મારા રામા પીરના રંગમાં તો રંગાઈ જાને રંગમાં 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ અલગ ધણીને આરતી ઉતારવાના 3000 રૂપિયા વધારો કરતા રહેજો ભાઈઓ હાલ મજા આવે અહીંયા ઘોર કરતા રહેજો આપણે છૂટાની વ્યવસ્થા બાજુમાં કરેલી જ છે હાલ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આરતી બોલતા રહેજો ભાઈઓ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા પીડા રે પીતાંબર બેરાય મારા મંડળાને હેરા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા પીડા રે પીતાંબર પહેરાય મારા મંડળાને હેરા 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ પીડા રે પીતાંબર પહેરાય મારા મંડળાને હેરા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા રંગ રસિયા યાર મિયા રાસ જોયો રંગ રસિયા યાર મિયા રાસ જો એવી ખોલડી રાતીને જાગરા ચારે કિનારે એવી 3000 રૂપિયા ખોલડી રાતીને જાગરા ચારે અલગ ઘટના કરવાના 3000 રૂપિયા જયંતિભાઈ ભેમાભાઈ વધારે વધારે જો ભાઈઓ 3000 રૂપિયા
અરે અમે ₹3000 12 બીજના ધણીની આરતી ઉતારવાના વધારો કરતા રહેજો ભાઈઓ. જયંતિભાઈ ભેમાભાઈ ના ₹3000. હેલો हेलो सोने की सड़ी रुपए की मसाल पिंगल गन्ना राजा भटियार ने घणी खम्मा हाँ भटियार पिंगल गन्ना राजा भटियार ने घणी खम्मा ભવાની માતા રે મારી બાવડી રે આજે ભવાની માતા રે મારી બાવડી રે રમુ લારી લારી માય રમુ લારી બાગ આજે ભવાની માતા રે મારી બાવડી રે આજે ધરતી માતા રે મારી બાવડી રે धरती माता रे मारी मावड़ी रे ला बोलारी लड़ी बाई ला बोलारी लड़ी बा बोलारी लड़ी बा बोलारी लड़ी बा बोलारी लड़ी बा धरती माता रे मारी मावड़ी रे अजे घेरे कटारी अंगेजा मारे बेड़िया अजे घेरे कटारी अंगेजा मारे बेड़िया आज केड़े कटारी अंगेजा मारे बेड़ा आज पिंगल कढ़नो तो राजवे आज पिंगल कढ़नो तो राजवे होए होए मारा नाम होए होए मारा नाम होए मारा नाम होए मारा नाम आज पिंगल कढ़नो तो राजवे अजय बर्धन में नानी सभा सुनने लगे अजय राजा बोलावे
રાજા બોલાવે કંઠિયા બજો રે આજો રાજને દરબાર આજો રાજને દરબાર આજો રાજને દરબાર આજો રાજને દરબાર આજે રાજા બોલાવે કંઠિયા બજો રે આજે રાજા ને બોલાવે પડતરે આવ્યા અને રાજને દરબાર રાજને દરબાર રાજને દરબાર રાજને દરબાર રાજા રે બોલાવે પડતરે આવ્યા રે પ્રધાન આવીને મારા બાપુને નમે પ્રધાન આવીને મારા બાપુને નામે અરે મહારાજા મને અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ હવે બોલાવવાનું કારણ કે પ્રધાનજી હા મહારાજા આપણી પિંગલગઢ નગરીમાં પ્રજા કેવું વર્તમાન કરી રહી છે સારું વર્તન કરી રહી છે હેમ હા તો પ્રધાનજી હા મહારાજા આપણા ગાયનો ને કેવો ચાલી રહ્યા છે આપણા રાજમાં સારા ચાલી રહ્યા છે હેમ તો પ્રધાનજી હા મહારાજા મને એવું લાગે છે કઠના કાંગરે કોયલ ટવકા કરી રહી છે તો મને એવું લાગે છે કોઈ મરી ગયું કે શું મરી ગયો બાપુ પણ શું થયું શોક કરો ને હા આપણે રાજમાં કોક મેમન ગતિ કરવા માંગી રહ્યો છે એવું એમ હા તો તારે પેરા કેવું ભરવાનું કેવો કે અંદરનો માણા બહાર નહીં અને બહારનો માણા અંદર અંદર નહીં તો જાઓ પ્રધાનજી ચક્કી કે ચક્કો ફરકો ન હોય બાપુ બહુ વાગ્યું હો. તો હાલ પટિયા રાજા શિકાર કરીને આવ્યો છે સિંહાસન મગાવી દો અલા અંદર ગાડલું પડ્યું એટલે લાવો ને હા બાપ ગાડલું પાથર તું લાવો ને ભયા ખાલી કરો ને. આ ઈ જી લો લાવ રામાપીને આરતી ઉતરવાના 3100 રૂપિયા રમેશભાઈ વ્યારસીભાઈ ના વાહ ભાઈ વાહ આજ ચાલીને બહુ થાકી ગયો છું સામે કોઈ નગર દેખાય છે લાવો હજી તપાસ કરો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે છે કોઈ રાજમાં હાજર અરે આવડું મોટું રજવાડું તો પછી હાજર તો હોય જ ને કોણ છો તમે તને શું લાગે તમે કોણ છો રાજાનો પ્રધાન છું પ્રધાન છો તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે એ તો બધું બરાબર પણ આટલું બધું પૂછવાવાળા તમે કોણ દાદા દાદા તારા ઘરનો હો ભાઈ અહીંયા 3 જ દાદા કયા કયા એક હનુમાન દાદો એક એમ મેજરી આખારા બેઠા ઈ દાદો અને એક આપણે એમ હા તો પ્રધાનજી અરે હા આ બધા બેઠા એમાં જવાબ કે તમે દાદા લાગો છો દાદા બનવા માટે એકાદું મર્ડર કરવું પડે એમ કર્યું કોઈ દી નહીં કર્યું હવે ટ્રાય મારવો તમારાથી જ. જી તો પ્રધાનજી અરે હા જઈ તપાસ કરો આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે અરે હા અરે બાપુ હા બોલો આ કયું નગર અને શું તમારું નામ હે 20 વર્ષથી નોકરી કરો છો હજુ રાજની અને રજવાડે ખબર નથી પડતી પણ ગેટ જ ઉભો રાખ્યો હોય બાપુ બસ 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 દમ! જાઓ પિંગલગઢ નગરી અને પઢિયો રાજ કરે પિંગલગઢ નગરી અને રેડિયાર રાજ કરે રેડિયાર બસ બસ અલા પટિયાર રાજ કરે ભાઈ ભાઈ તો પ્રધાનજી અરે હા તમે પ્રધાન જ છો શું લાગે વેહ જોઈને લાગતું ન ના તો શું લાગે વેહ જોઈને પાકું પ્રધાન જ છો ને તમે પ્રધાન જ છું તો તમારામાં રાજામાં આટલો ફેર કેમ હે રાજા ઈ રાજા એમ અને પ્રધાન ઈ પ્રધાન અને રાજા વાજા ને વાંદરા એનો કોઈ નક્કી હોય નહીં ભલે પ્રધાનજી તો તમારા મહારાજાને કહો બધે મળવા માંગે છે
ભૂદેવ હાજી અને આ શું આ લીલુડા શ્રીફળ છે. તો લાવો ને હનુમાન દાદા વધેરી નાખો. આ હનુમાન દાદાને વધેરવાનું નથી. તો તમારા લગ્ન થઈ ગયા છે? બાકી છે તો તને આમાં ખબર ન પડે. નજરમાં હે તને આમાં ખબર ન પડે. એવું આ લીલુડા શ્રીફળ છે. નહીં મેળ આવે. કેમ? બાપુનું ક્યાં નહીં થઈ ગયું એમ ઓવે આ બાપુ માટે નથી. તોય નહીં મેળ આવે. બાપુને કોઈ કુંવર છે? બાપુ દીપડો કુંવર છે કુંવર. ક્યારેક ક્યારેક ધેંગણા કરતો હોય. એમ ઓવે હાચે? હાચે. કયો કુંવર? કુંવર તો બાપુનો જ કુંવર ને બીજો કયો કુંવર? બાપુને દીકરો. દીપડો નહીં રાખતા. કેમ? દીપડાથી મારા બાપુ બીઆઈ. દીપડો નહીં તો રાજકુમાર છે. રાજકુમાર તો ચોકથી કીધું હોત તો પહેલેથી અમને એમ કે તમે કઈ ભાષામાં સમજતા હશો છે. કે ઓવે તો આ એમના માટે છે. એવું એમ. હાજી તો જય મહારાજને કહો બુદ્ધિ મળવા માંગે છે. લાવો ને શ્રીફળ બાપુને માથામાં વધેરતા હું. આ બાપુને બસેરવાનું નથી. પણ ટ્રાય માર લો. આ ટ્રાય ન કરાય. આ લગ્નનું શ્રીફળ છે. બાપુ બોલો કોક બુદ્ધિ મુલાકાત કરવા માંગે છે. એમ હા જાઓ કહી દો કે રાજનો માણસ તો રાજમાં બધો અને રખડતો પકડતો હોય એને ચપટી શીખ આપીને પાછો તકડો. હા બુદ્ધિ હજી તમે રાજના ખહોરિયા આપણા બે માંથી બધાને પૂછ્યા કર. ખબરિયો કોણ લાગે છે? અહીંયા નહીં પૂછું. કેમ? કારણ કે વેહ જોઈને હું જ લાગુ છું તારે. તો પ્રધાનજી રાજના જ છીએ. હાલો તો મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે. મહારાજ માન છે મહારાજ પ્રણામ છે. આયુષ્માન છે રાજન. ક્યાંથી આવો અને ક્યાં જવું છે? આવા જવાની વાત કરતા તો મહારાજ પોકરણ ગઢથી આવશું. પોકરણ ગઢના રાજા અજમલ એમનો ગોર છું લીલુડા શ્રીફળ લઈ અને આપણા રાજ સુધી આવ્યો છું. મહારાજ શું વાત કરી છો પ્રધાનજી? જો આપણા પોકરણગઢમાં પોકરણગઢ થી આપણે વેર 20 વર્ષની વેર ચાલી રહ્યું અને 22 વર્ષના અબુલ છે અને આપણા રાજમાં વાત કરીએ ધક્કા મારી માર તગડો. આવું તો શું બોલે મારા બાપુ આટલા ખારા ઝેર થઈ ગયા. મને તો ઈ પેલા હા કે તમારા બાપુ એટલા ગરમ કેમ થાય? અમાર બાપુ સિયાસન ને સગડો રાખે. એમ હોય તો પોકરણગઢ નું નામ લીધું એમાં આટલા બધા ગરમ કેમ થયા? એનું કારણ એ હાજી કે 22 વર્ષના અબોલા અને 20 વર્ષનો વેર ટોટલ વર્ષ કેટલા થયા? તારા વર્ષ કેટલા થયા? મારા તો 25 થયા. તો તને કેમ ખબર પડી? બાપુ કાયમ દાડો ઉગીને કે એમ તો મહારાજ પ્રધાનજી અરે હા મારે અને મહારાજને તો બહુ બગડી. બરાબર. હવે તમે કંઈક કરો કોઈ વસ્તુ અને થાય. મહારાજને કહો ભૂદે મળવા માંગે છે. કોઈ વસ્તુ થાય એમ નથી. મારા લીધે ટ્રાય કરો જાઓ. અરે આવો ટ્રાય કરતો જ નહીં. હું મૂકી દીધું. એકવાર કરો એકવાર. ના 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 આગળની વાત કરો બીજી. અરે પ્રધાનજી અરે હા તમારે ને મારે એક દેશી ચાલે એટલા માટે તમારા કને આજીશ કરું છું. એકવાર મલાવો. ઈ સેટ નહીં થાય. બાકીની બધી વાત કેમ? કારણ કે મારાથી કોયડા નથી ચલાતા. એકવાર ટ્રાય કરો. ઈ નહીં તો તું આવ્યો શું લેવા? કોયડા ખાવા જ આવે? લાગવગથી લાગી ગયો. કેમ? બીજી કોઈ નોકરી નથી મળતી? ચાય મળતી નથી. મારા બાપે લગાડી દીધો. હા તો કોયડા ખાઓ. જઈને તપાસ કરો જાઓ. ખાઉં છું જઈને કહો બાપુ ભૂદેવ કારો કકરાટ કરી રહ્યા છે અને મુલાકાત કરવા માંગે છે. જરા બોલાવો. અરે ચાલો ભૂદેવજી. અરે મહારાજ આપ કહો જો કે તમારે 20 વર્ષના વેલ છે અને 22 વર્ષના અબોલા છે તો મહારાજ કોઈની દીકરી લેવાથી કે દેવાથી કોઈના વેર જે થતા નથી મહારાજ. અને મહારાજ હું તો એક ભૂદેવ છું. લીલુડા શ્રીફળ લઈને આપણા રાજ સુધી આવ્યો છું મહારાજ. આમ છતાં તમે નહીં માનો તો હું મારો અહીંયા પ્રાણ ત્યાગ કરી અને આત્મહત્યાનો પાપ કરીશ મહારાજ. એ પાપ આપણા પિંગલ નગરીને શ્રેય લાગશે મહારાજ. માટે બોલજો મહારાજ. ગોરદેવ ધોબી જાઓ. પ્રધાનજી જાઓ મહારાણીને બોલાવો. અરે હા આજે રાજા રે આજે પ્રધાન બોલાવે સતી દયા જો રે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે સતી દયા જો રે આજે પરધન બોલ
અરે કહું સ્વામિનાથ, અત્યારે અમને રાજમાં બોલાવવાનું કારણ? અરે સત્યરાણી રાજમાં બોલાવવાનું કારણ એટલું જ કે પોકરણગઢથી અજમલ રાજાની દીકરી સગુણા એનું શ્રીફળ ગોરદેવ આયા છે આપણા પ્રતાપ સાથે, તે કે ઝીલાવી લો. અરે તમે પણ જાણો છો કે આપણે એને પોકરણગઢને 20 વર્ષના વેર, એવું નહીં પણ 22 વર્ષના અબોલા છે, તો આ શ્રીફળ તો આપણે કઈ રીતે સ્વીકારીએ? અરે સત્યરાણી, તો ગોરદેવ શું કે છે કે તમારા રાજમાં બ્રહ્મ હત્યાનું પાપ કરી અને આય મરીશ તો એ પાપ આપણને લાગે. તો એની રાય જાણવા માટે આપણે આપણા કુંવર પ્રતાપને બોલાવવો પડે. જરૂર. તો પ્રધાનજી, હાલ રાજમાં પ્રતાપને બોલાવો. પ્રધાન બોલાવે કુંવરે આવજો રે. પ્રધાન બોલાવે કુંવરે આવજો રે. ભવાની માતા રે મારી મહાવડી રે, દેવતા સુરને રજન મનુક રે, નો કરે વરવાર, નો કરે વરવાર, કરે વરવાર, કરે વરવાર, આજે ઉક્તા સુરને રજન મનુક રે. આજે કેડે કટારી અંગે જમાને ગયા, આજે કોણ કે હું કયા ગણનો રાજકુંવર, આજે ઘરે બેંગલો હું તો રાજકુંવર, બધા હોય મેરા નામ, બધા હોય મેરા નામ, બધા હોય મેરા નામ, આજે ઘરે બેંગલો હું તો રાજકુંવર. આજે ગામ બોલાવે બધા બ્યાલિયા રે, આવ્યા રાજની દરબાર, આવ્યા આપણી દરબાર, આપણી દરબાર. આજે વરદાન બોલાવે બધા બ્યાલિયા રે. અરે કહો પ્રધાનજી, અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ? હરે મહારાજા બોલાવી રહ્યા છે. હરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. પ્રણામ છે. હરે કહો પિતાશ્રી, અત્યારે મને રાજની અંદર બોલાવવાનું હરે કારણ? રાજની અંદર બોલાવવાનું કારણ કે પોકરણગઢથી અજમલ રાજાની દીકરી સગુણા એનું શ્રીફળ લઈને આવ્યા છે તારી સાથે, તે તારે ઝીલાવવું જ પડશે. હરે પિતાશ્રી, એ તો કદાપી નહીં બને, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા ચાલી રહ્યા છે, તે માટે લગ્નના શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. નહીં પ્રતાપ, જો આ શ્રીફળ નહીં સ્વીકારી તો અજમલ રાજા શું કહે છે કે પટિયા રાજા કાયર છે અને દીકરી લેશું અને પણ વેર લેશું. જી પિતાશ્રી. પ્રધાનજી, હા મહારાજા. જાઓ ગોરદેવને કહું મૃત્યુ દેખાડી દો. ચાલો ઉદય. પ્રધાનજી, અરે હા. કોણ છે આ? હા, હા અમારો તોફાની કાનુડો. એમ? હા, આજ પ્રતાપ છે એમ ને? આ પોતે જ એમ આખો પિંગલ ગટગોતે. દીકરી દેવી હોય તો કુંવર જોવો તો પડે. ના ના, બરોબર, ચારે બાજુ ફરીને જોઈ લો. એમ? હા. પ્રધાનજી, અરે હા.
આ હાથ તો બરાબર છે ને? એ હાથ ના પકડો, કેમ? હરિયા ના ખાવેલા. શું વાત કરો છો એમ? આમ પ્રધાનજી આ હાથ એ તલવાર ખેલવા માટે રાખેલો એટલે એને નહીં અડવાનું. એમ? તો પ્રધાનજી અરે હા, કુંવર શું કામ કરે? કુંવર હાજી. હેંગાણું. એમ? તો કેની ગાત? એકલા ને એકલા. એમ? આ નવો કુંવર જોયો. પ્રધાનજી અરે હા, મહારાજાને કહો ભૂદેવને કુંવર પસંદ આવી ગયા છે. અરે મહારાજા, ભૂદેવને કુંવર પસંદ છે. તો શ્રીફળ ઝીલાવી લો. શ્રીફળજી લાવી દો. હે લીલુડા નારિયેલ લીલો વીરા પરતાપ, લીલુડા નારિયેલ લીલો રે. ગોરદેવ ઝુલાવે તેમ લીલો વીરા પરતાપ, ગોરદેવ ઝુલાવે તેમ લીલો રે. प्रधानजी અરે હા, લીલુડા સિર પર જીવ લગાઈ ગયા है, તમારા મહારાજને કહો ભૂદેવ જવાની રજા માંગે છે. લેલુડા શ્રીફળ જલાઈ ગયા હોય તો કંકુતરા અને મૂર્તિયા પણ જોતા જાઓ. ભલે પ્રધાનજી. હાજ પેલા રે પાના રે ગોરદેવ ફેરાવે રે. પેલે પાન લગનિયા નવ હોય, પેલે રે પાન રે વીણા બેસિયા રે. યાદે બીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે. બીજે પાન લગનિયા નવ હોય, બીજે રે પાન રે પાંચક બેસિયા રે. યાદે ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે. બીજે પાન લગનિયા રે હો, બીજે રે પાન રે મૂર્તિયા આવ્યા રે. હવે કઈ પૂનમ ને સોમવાર, બીજે રે પાન રે મૂરત આવ્યા રે. કંકો ચાટીને લગાવી કંકો તારે. કેસર ચાટીને લગાવી કંકો તારે. લગાવી લગાવી કઈ ગણ કરુણ ગાવા, ગણપતિ દાદન નો તારવા. કડિયાર ઘેરે પ્રતાપ ગાય નાલોત, વરદુમાં વેલા આવજો. રાજી અરે હા, લગન પણ જોવાઈ ગયા અને મુહૂર્ત પણ જો ગયા. મહારાજને કહો ભૂદેવ જવાની રજા માંગે છે. અરે મહારાજા, જાઓ રજા આપી દો. ઓ ભૂદેવ, જાન જાડી રહ્યા છે. ભટિયાર કુળ બહુ મોટું છે, કેમ? અમારે એની પણ સગવડ રાખજો. અમારા રાજમાં કઈ નાના હોના નથી. ભટિયાર કુળ જેવડું તમારું કુળ નહીં હોય. એમ બતાવો તો કેવડું તમારું કુળ છે. એ આવે એટલે જોઈ લેજો. જાઓ અત્યારે. ભલે પ્રધાનજી. હાલો. રામાપીની આરતી ઉતરવાના 3100 રૂપિયા રમેશભાઈ વેરસીભાઈના છે. કોઈને બોલવાની ઈચ્છા? 3100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર.
12 બીજના ધણીની આરતી ઉતારવાના 3100 રૂપિયા રમેશભાઈ વેરસીભાઈના. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર છે. કોઈને બોલવાની ઈચ્છા ભાઈ? 3100 રૂપિયા રમેશભાઈ વેરસીભાઈ. હજી બેન સગુણાનું પાત્ર બાકી છે અને 12 બીજના ધણીની આરતી પણ બાકી છે. તો બેસજો મારા ભાઈઓ અને બહેનો, તમે બેસશો તો અમને મજા આવશે. 3100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલો રામા પીરની જય, જય, જય. આડો ભાઈ આરતી ઉતરાવવા. હાલો રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજમાંથી આવી જાય. રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજમાંથી આવી જાય. મારો 12 બીજનો ધણી એમને ઘણું આપે, એમના પરિવારને હંમેશા હસતો ને ખેલતો રાખે, એવા હું મારા ઉંડળીના પીરને વિનંતી કરું છું. હાજરામાં તમારા દેવળે હને બાપા ધમકી ગુગળના હાજનર નારી તમને નમન કરે, તમે મોટા મોટા એવો હાજનર ને નારી પીરને નમન કરે અને નમે મોટા 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 કેવા રામા રણુજાના ધણી હનવડી પોકરાણ નાઈ સો તમે પીર પીર હેજી આવી અરજી સુણી વેલા આવજો. હરે રે વીરા વિરામ દેવનાય તમે વીરા વીરા. મારી બહેનો અને ભાઈઓને ખાસ વિનંતી કે આજ 12 બીજના ધણીને આરતી ઉતરે છે તો પગમાં ચંપલ પહેરેલા હોય તો ગાડી નાખજો અને બેને એને માથે ઓઢણું ઓઢી લેજો, એવી મારી તમને બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે આપણે આ 12 બીજના ધણીને આરતી ઉતરી રહી છે મારી બહેનો. અલખદાણી ને આરતી મારુડા ચમર ડોળા. જય જય અલખધણી. પ્રહલાદજી ને
અલગધણી જય અલગધણી સોના કેરો પાઠ ધણી સોના કેરો થાળ
જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય કે આરતી છે કડાલુડા ગામે થાય કે આરતી છે કડાલુડા ગામે થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય बोलिए श्री रामदेव पीर महाराज की जय प्रभना पीर ने जय कृष्ण कन्हैयालाल की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पति हर हर महादेव हर 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 હલો મિત્રો, આ રામાપીરની આરતી આવે છે એમાં જે 5, 10, 50, 100 રૂપિયા નાખશો એ તમારા ગામની અંદર ચકલાના ચણ માટે દઈને જવાના છીએ. તો નાખતા રહેજો આરતીની અંદર. રમેશભાઈ ફરીવાર સ્ટેજમાંથી આવી જાય, કારણ કે અમારા મંડળના નિયમ પ્રમાણે જે આરતી ઉતારે છે એને અમે રામાપીર અને હનુમાનજીનો ફોટો આપી એમનું સન્માન કરીએ છીએ. તો રમેશભાઈ સ્ટેજમાંથી આવી જાય. અને હેમાભાઈ ડાયાભાઈ એ પણ સ્ટેજમાંથી આવી જાય. એમના ઘરનો જે પણ કોઈ હોય, હેમાભાઈ ડાયાભાઈ, જય હો. રમેશભાઈ હેમાભાઈ ડાયાભાઈ એમના ઘરનો કોઈ પણ હાજર હોય પણ સ્ટેજમાંથી આવી જાય, કારણ કે આજ એમને અમારા જે હનુમાન રામા મંડળને જમણવાર આપેલો હતો એમનો પણ ફોટો આપીને સન્માન કરવામાં આવશે. બોલો રામાપીરની જય. જય હો. ઘણો આપે મારો 12 પીરનો ધણી. બોલો રામાપીરની જય. જય જય અલગ ધણી, જય અલગ ધણી, જય જય ઘણો આપણે મારો 12 પીરનો ધણી એમને. હવે બેન સગુણાના કડિયા લગ્ન આપણે ટૂંક સમયમાં લેવાના છે, તો બેસજો બહેનો. હેલો, આજે જમણવાર આપ્યો તો અન્નદાતા જેને કહેવાય. મિત્રો, આપણે 1-2 માણસ કે 1-2 મહેમાન જમાડવા હોય તો આપણે તકલીફ થાય, પણ આ તો આખો રામા મંડળ એમને પ્રસાદ કરાયો. એમને રામાપીર ખૂબ આપે, સુખી રાખે અને એમને મનોકામના પૂરી કરે. અને આવતીકાલનો જમણવાર ઠાકોર ગોવિંદભાઈ ડાયાભાઈ તરફથી છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આપે એમને. અને પરમ દિવસનો જમણવાર તનાભાઈ વર્જંગભાઈ તરફથી છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ ખૂબ આપે. ભગવાન એમને સુખી રાખે અને મનોકામના એમની પૂરી કરે. અને મિત્રો, અમે જે હનુમાન ઉલડી મંડળ, રામા મંડળ, તો આપણા ગામની અંદર જે એક આશાએ આવ્યા છીએ કે તમે બધા સહભાગી બનો મિત્રો અને સહકાર આપજો. આજે બીજો દિવસ એટલે ખરડો આપણે લખવાનો ચાલુ છે, શરૂઆત થઈ ગઈ છે. તો 2100 રૂપિયા
પ્રજાપતિ દિનેશભાઈ હેમાભાઈ તરફથી આવે છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ, તાળીયાથી વધાવો મિત્રો. ખૂબ ખૂબ આપે એમને 1100 રૂપિયા. ₹1100 બલોચ સમદર ખાન તલાટી સાહેબ. વાહ ભાઈ વાહ, ધન્યવાદ, ખૂબ આપે એમને ભગવાન, તાળીયાથી વધાવો સાહેબ. ₹1100 ભરવાડ પપ્પુભાઈ વાહાભાઈ વારાહી એમના તરફથી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ ખૂબ આપે. વિપુલજી વિરજીજી ₹500 એમના તરફથી ઠાકોર. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપણે ખેડો લખાવવાનું ચાલુ છે. આપણને ભગવાને આપ્યું હોય તો આપણે હારા કામની અંદર એની અંદર સહભાગી બની અને એની અંદર આપણે આજે લખાવી, કાલે ખટક રાખીને લખાવી અને પરમ દિવસ લખાવી. મિત્રો જય હો. અરે વરદાનજી, જી મહારાજા. ભૂદેવજી જવાનો સમય ઘણો થયો છે, તો ભૂદેવજી આવ્યા કેમ નહીં માટે તમે તપાસ કરો. અરે હા મહારાજા, ભૂદેવ તો આવતા જણાય છે. છે કોઈ રાજમાં હાજર? હા છે ને, કોણ? રાજના પ્રધાન. પ્રધાનજી, મહારાજાને કહો દેશ પરદેશથી ભૂદેવ આવી ગયા છે. અરે મહારાજા, દેશ પરદેશી ભૂદેવજી આવી રહ્યા છે. અરે ભૂદેવજી, જી મહારાજ. કહો આપણી દીકરી સગુણાના શ્રીફળ ક્યાં જીલાવીને આવ્યા છે? જી મહારાજ, પિંગલગઢ નગરી અને બઢિયા રાજા એમના કુંવર પ્રતાપ સાથે જીલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવજી, જી મહારાજ. મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢ ન જતા. મહારાજ, દેશ ફર્યો, પરદેશ ફર્યો, ક્યાંના રાજા સારા હતા, ક્યાંનું રજવાડું સારું નહોતું, અને ક્યાં રજવાડું સારું હતું કોઈના રાજા સારા નહોતા. એટલા માટે મહારાજ એક પિંગલગઢ નગરી, ત્યાંના રાજા પણ સારા હતા અને ત્યાંનો કુંવર પણ સારો હતો, એટલા માટે ત્યાં જીલાવીને આવ્યો છું મહારાજ. અરે હા ભૂદેવજી, તમને જે ગમ્યું તે કર્યું. જી માટે મહારાજ. હાલ ને હાલ મારી દીકરી સગુણાની હું રાહ જાણી લઉં. ભલે મહારાજ. માટે રાણી હાલ ને હાલ સગુણાને બોલાવો. હે બગલાયું ડેરે ગયા કસે કે પગલા પડી રહ્યા રે લોલા. કે ભેદી બાએ દેશ જોયા ના પરદેશ કે દીકરે દઈ દીધી રે લોલા. માતાના બોલાવ્યા કુંવરી આવજો રે. હે આવજો રંગીલા મેં માતાના બોલાવ્યા કુંવરી આવજો રે.
માતૃશ્રી, અરે પિતાશ્રી, અત્યારે અમને રાજ દરબારની અંદર બોલાવવાના કારણ? અરે મારા કાળજાના કટકા, અરે મારા દીકરા, તમારા સબકણ નક્કી કરે છે બેટા. અરે મારી માતૃશ્રી, તમે જ્યાં પણ મારા સગપણ નક્કી કર્યા હશે તે મને મંજૂર છે માતૃશ્રી. હા બેટા, તમારા સગપણ પિંગળગઢના રાજા પડિયાર અને એમના કુંવર પ્રતાપરાય જોડે તમારા સગપણ નક્કી કરે છે બેટા. અરે મારી માતૃશ્રી, આપણે અને પિંગલગઢને 20 વર્ષના વેર અને 22 વર્ષના આબુલા છે, છતાંય તમે મારા સગપણ ત્યાં જ નક્કી કર્યા માતૃશ્રી. હા મારા કાળજાના કટકા, હું જાણું છું બેટા, પરંતુ આપણે અને પિંગળગઢના રાજા પટિયાર એમના કુંવર પ્રતાપરાય જોડે 20 વર્ષના વેર અને 22 વર્ષના આબોલા છે બેટા. છતાં પણ આપણા ગોરદેવ ભૂલા પડ્યા છે બેટા. પરંતુ નહીં, ત્યાં તારા વિધાતાના લેખ હશે મારા બા, અને લેખમાં કોઈ મેઘ મારી નથી શકતું બેટા. લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી મારા બા. અરે માતૃશ્રી, જેવી તમારી આજ્ઞા. અરે ભૂદેવજી, તો તમે માંડવડા રોપી દો. ભલે મહારાજ. લગનનો માંડવડો હે રૂપ્યો ને રાતિયા વિરધિયાણી તોરા બાજા આસો માંડવડા રોપાઈ ગયા છે અને વરદ બહુ ટૂંકી છે, જાન આવતી જ જણાય છે મહારાજ. અરે હજારો હાથીડા વીરા તારી જાન મારે, પિંગલગઢ નગરી નો રાજા હાલ્યો
અરે તમે કહેતા તમે મારા મંડપ બંધાવશું તમે કહેતા તમે મારા મંડપ બંધાવશું અરે વિવાન તમે તો કહેતા હતા કે મંડપ બંધાવશું શેડીઓ શણગારશું આ તો બધું ચારે બાજુ વરસાદ આવે એવું અરે વેવાણ આ બધું અમારું જ છે આ મંડપ આ બધું અમારું જ છે તમારું એમ છે એમ ને નથી તારે ઉલ્લાસ નો આ હોશિયારી શાની કરે તો અરે વેવાણ તમે કહેતા હતા થાર ગાડી લાવશું ઓડી ગાડી લાવશું આ તો કઈ ઠકાણો નહીં એકે ગાડી પડી નહીં અરે વેવણ તમે હમણાં જોવા જયા અહીંયા ગાડીઓ પડી બધી અમારી જ છે જુઠ્ઠું બોલે વેવાણ નથી તારે અલ્ટ્રો નો બેસ આ હોશિયાર સાની કરે તું તમે તો કહેતા હતા કે લાડવા બનાવશું બરફી પેંડા લાવશું તાય તો ખીચડીનો વેત નથી વેવાણ આ બધું જમે ને બધું અમારું જ હતું આ જમણવાર જે આલ્યો ને લગ્નનો અમારો જ જમણવાર હતો અરે વેવણ પણ અમે તો યાદ નથી ને રસોડામાં લાડવા ને બરફી જેવું મોઢું નથી તારું લાડવા ને બરફી જેવું મોઢું નથી તારું અમે તો ખીચડી જા આ હોશિયાર સાની કરે તું તમે કેતા તરવડા હાથી ઘોડા લાવશું તમે કેતા તરવડા વીજ સુટ લાવશું નથી તારે મોબાઈલ નો વેર અરે વેવા તમે એમ કહેતા હતા કે વિડિયો શૂટિંગ લાવશું આમ લાવશું તેમ લાવશું કઈ ઠકાણા તો નથી તમારે અરે વેવણ આ જય ખોડલ ઓફિસર ચાલે રહ્યું એ અમારું જ છે ને અમે જ લાયા છે અરે વેવાણ તમારું નથી અમે આ વીકે ઓફિસિયર વિષ્ણુભાઈ નું હે એમને ખૂબ અમે પૈસા આપીએ તમે નકરું આ બાજુમાં તમને દેખાતું નહીં જય ખોડલ ઓફિસર વિડિયો શૂટિંગ લાવે મને જમાના વહી ગયા હા વેવાણ વિડિયો શૂટિંગ લાવે મને જમાના વહી ગયા ચાલે છે ઇન્સ્ટામાં અરે વેવાણ આ વિડિયો શૂટિંગ નહીં તો બધું જોવાનું થઈ ગયું અત્યારે તો મોબાઈલમાં રાત ચાલે ને ઇન્સ્ટામાં રાત ચાલે એ તો વેવાણ તમારે જોવાનું થઈ ગયું હશે અમારે તો બધું અમારું જ છે આ બધું ચાલે છે ઇન્સ્ટામાં રાત આ હોશિયાર સાની કરે તમે કહેતા તરવડા હાથી ઘોડા લાવશું તમે કહેતા તરવડા હાથી ઘોડા લાવશું નથી તારે સાયકલ નો વેર અરે વેવાણ તમે એમ કહેતા હતા કે હાથી ઘોડા લાવશું ઓલું લાવશું પેલું લાવશું તમારે તો કઈ ઠકાણું નહીં અહીંયા આ બાજુ જઈને જો અહીંયા હાથે ઘોડા અમારા જ પડ્યા હજાવા ડીજે વાગેરે જોવો જો એ તમારું નથી વેવાણ એ અમે જ લાયા છીએ ખોટી વાત પડે કયું ની આકાશ બાજુ સારી તમે જોઈ નહીં નથી તારે સાયકલ નો વેર આ હોશિયાર સાની કરે તું અમે કહેતા તમે પર સોફા ધરાવશું અમે કહેતા તમે મને કાજલ ધરાવશું હા વેવાણ તારે પાછળનો અરે વેવાણ તમે તો કહેતા હતા કે સોફા ધરાવશું ગાડલા પર ધરાવશું
તારે તો મેણિયાનો વેત નથી. અરે વેવાડ આવું જૂઠું ના બોલો. અરે 4 વાગ્યાના બધે 2 દિવસથી તો મહેનત કરે હેરા કે ના બધું અમારું જ છે. નથી તારે મેણિયાનો વેત, આ હોશિયારી સાની કરે તું. તમે કેતા તવે વણ સુતડી બો બલાવસું. ખોટી વાત કરે, ખોટી વાત કરે. તમે કેતા તવે વણ સુતડી બો બલાવસું. નથી તારે સુરસુરિયાનો વેત, આ હોશિયારી સાની કરે તું. સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા. એવી નાદરણી રે ગડાવો મારા. કંઠ્યા બદલાવો સાવધાન. હેલો આપણા ગામના આંગણે એક કન્યાદાન થઈ રહ્યા છે મિત્રો. આ કન્યાદાન, આ દીકરી કોઈ જેવા તેવા વ્યક્તિને નથી. આ દીકરી એટલે અજમલ રાજાની દીકરી. મોટામાં મોટો માંડવો જેને કહેવાય અને મોટામાં મોટા લગ્ન કહેવાય સાહેબ. તો બહેનો, એની અંદર આપણે પ્રભુતાની અંદર પગલા માંડે સગુણાબેન, એમના મંગળિયાના ફેરા 4 ફરાવાના. તો એની અંદર આપણે ભગવાને આપણને જો આપ્યું હોય ને તો આની અંદર આપણે જે મળે એ બધાય કન્યાદાન આપણે રીતે સહભાગી બની અને બધાએ ગોર કરી. એટલે આ મોટામાં મોટું પાત્ર છે. તો બધા ગોર કરવા માટે થઈ અને બધા આવજો. તો હવે એક મોટામાં મોટું પાત્ર જેને રામાપીરની બેન કહેવાય, સગુણાબેન, એટલા માટે આ મોટામાં મોટા વિવાહ મંગળિયાના ફેરા ચાલુ થાય એટલે આપણે બહેનો બધા ઘોર કરવા માટે ઊભા થઈએ. જય હો. એક એવી દીકરી કે જેને કોઈ ભાઈ નથી, જે દીકરીને, જે માતાને, જે બહેનોને, જેને ભાઈ નથી અને જેના લગ્ન થયા છે, આજ એ દીકરીજીને કહો, એ માતાને કહો કે જેને એક દીકરીની વિદાય કરી છે, એ પિતાને કહો કે જેને એક લાડક વાઈના એને વિદાય કરી છે. આજ એક એવી દીકરી આપણા ગામની અંદરથી જ્યારે વિદાય લઈ રહી હોય ત્યારે એમ ન સમજવું કે આ એક રામા મંડળના 2 છોકરા છે. નહીં, એમ સમજો કે આ એક સગુણા છે જેની વિદાય આપણા ગામની અંદરથી થઈ રહી છે. તો એક પણ મંગળીઓ ખાલી ના જાય એવી મારી સૌને પ્રાર્થના છે. વર્ગન્યા સાવધાન. પેલા રે પેલા મગાડિયા રે વરતાવો,
ત્રીજા રે બીજા મંગાણિયા રે વરતાવો બીજા રે બીજા માંગણિયા રે વરતાય રે. ભાઈઓ બીજે રે મંગળ સેના તે દાન દેવાય રે. બીજે રે મંગળ સેના તે દાન દેવાય રે. બીજે રે મંગળ ભૂમિના દાન દેવાય રે. જ્યાં મોજ આવે ત્યાં ઘોર કરવાની. આ ચૈત્ર મહિનો કહેવાય, બહુ પવિત્ર મહિનો કહેવાય આ. બીજે રે મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન રે દેતે દેવડા રૂડું એવું કામ રે. હા મારું ઠેકરા હા. દાન રે દેતે દેવડા રૂડા એવું કામ રે. એ રે દાના દાનમના ચોપડે રખાય રે. એ મારે કરે બીજા મંગળ પૂરતાય. એ મારે કરે બીજા મંગળ પૂરતાય રે. મોર તારી સોનાની જાન, મોર તારી રૂપાની વાન. સોનાની જાને મોરલો મોતી કરવાયા. મોરો જાજે તું ગમણે રે, મોરો જાજે હાથ મણે રે. વરતો એ જાજે રે વેવાયુને માંડવે હોરા. વરતો એ જાજે રે વેવાયુને માંડવે હોરા. વરકન્યા સાવધાન ત્રીજા ત્રીજા મંગણિયા વરતાવો રે ત્રીજા ત્રીજા મંગળિયા રે વરતાય. ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે. આ મારું જગડા ગાવ. ત્રીજે મંગળ સેના તે દાન
વરકન્યા સાવધાન ત્રીજા ત્રીજા ચોથા ચોથા મંગળિયા રે વરતાવો રે ચોથા ચોથા મંગળિયા રે વરતાય રે. આ છેલ્લું ભગવાન છે માં આ છેલ્લું ભગવાન ખાલી ના જાય માં ચોથા ચોથા મંગળિયા રે વરતાય રે. ચોથે રે મંગળ તેના તે દાન દેવાય રે. ચોથે રે મંગળ કન્યાના દાન દેવાય રે. તારા રે દેશે કોકરણ ગઢના યજમલ રાય રે. એ મારે કારે ચોથા મંગળ પૂરા થાય. એ મારે કારે ચોથા મંગળ પૂરા થાય રે. એ ઢોલી રાતો तुझे क्या लाली ચાલો આપણા દેશ મારે. હેલો હેલો દીકરી દીકરીનું એવું એક પાત્ર છે મિત્રો. બધા પાત્ર હારા આ જીવનની અંદર, પણ કાંઠામાં કાંઠું પાત્ર હોય ને તો સાહેબ દીકરીનું. કારણ કે નાનપણથી જે બાપે જે માએ ગળતા શીખવાડી હોય, હેંડતા શીખવાડી હોય, આંગળી પકડી એને શેરીમાં એના રૂમમાં બધા લઈને ફર્યા હોય, લાડ લડાયા હોય, 15-16 વર્ષની થાય એ દીકરી એના ઘર છોડવાનો વારો આવે સાહેબ. આજે આપણે અમદાવાદ જાય, દિલ્હી જાય, મુંબઈ જાય, આપણે આદમી પુરુષ મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના થાય એટલે પાછા આવતા રહી, 5 વર્ષે પાછા આવતા રહી. કારણ મન નથી ફાવતું એમ કરીને પાછા આવતા રહી. દીકરીનો એવો અવતાર કે આપણી એક સંસ્કૃતિ અને શું ભગવાન તારી કરામત કે દીકરીના લગ્ન થાય એટલે એને માવતર ગામ ઘર બધું છોડવાનું. અને આ દીકરીને તો એક દુશ્મનના ઘરે વરાવી સાહેબ, દુશ્મનના ઘરે વરાવી અને એના અહીંયા કને જિંદગી કાઢવાની. આ કેવું મોટું દખ. તો છતાં આજની દીકરી ક્યારે ક્યાંય ના પાડતી નથી અને માવતરને ખૂબ ઊંચું કરે છે. તો આજે આ એવું પાત્ર જેને કહેવાય કે એક દુશ્મનના ઘરે વરાવી અને અહીંયા કને દીકરી જવાની. કોઈ દીકરી એમને કીધું હોય હું નહીં જાઉં, સુખ પડે દુઃખ પડે પણ એનું આખું વિતાવી નાખે સાહેબ. પણ ક્યારેય માવતરના ઘરે પાછી નથી આવતી. રાજીપે આવે, પ્રેમથી આવે, 2 દાડા મળવા આવે, પણ લગ્ન કરે એટલે માવતરનો સંબંધ પૂરો થાય અને પોતાના પારકા કરે. એ આ દેશની દીકરી સાહેબ, પોતાના પારકા કરવાના. આપણે ના કરીએ કે આ એક દીકરી કરીએ કે આ દેશની દીકરી કરીએ કે સાહેબ. એટલા માટે કે આજે એને એનું ઘર છોડવું પડશે તો આપણે દીકરીને રવિ અને એની માં અરે 2 શબ્દ જે કહેવા હોય એ વાત કરી શકે દીકરી. અરે હા બેટા, હું જાણું છું બેટા
કે માંડવડાની અંદર તારા ચારે ચાર મંગળ સુના ગયે છે બેટા, તારા ચારે ચાર મંગળ સુના ગયે છે મારા બા. અરે મારા કાળજાના કટકા, પછી તે ખાડો પડ્યો હોય ને બેટા તો એને ભૂરી શકાય મારા બા, એને ભૂરી શકાય. પરંતુ આ તો તારા અને મારા જીવતરમાં ખાડો પડ્યો છે બેટા, તારા અને મારા જીવતરમાં ખાડો પડ્યો છે. આને કોણ ભૂલી શકે બેટા, આને કોણ ભૂલી શકે મારા કાળજાના કટકા? લોકો કહે છે બેટા, લોકો કહે છે બેટા કે દીકરી તો સાપનો બારો છે. અરે બેટા સગુણા, દીકરી સાપનો બારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે મારા બાળ, દીકરી તો તુલસીનો ક્યારો છે બેટા, દીકરી તો વાલનો દરિયો છે. અરે બેટા સગુણા, તમને કરિયાવરમાં તો આપવામાં કઈ બાકી રાખ્યું નથી બેટા, કઈ બાકી રાખ્યું નથી બેટા. પરંતુ તારા હૈયામાં કઈ આમ રહી ગઈ હોય ને તો જતી વેળાએ તું તારી જનેતાને કહેતી જા બેટા, તું તારી જનેતાને કહેતી જા મારા બાળ. અરે હા માતાજી, આજે તમે કરિયાવરની અંદર તો દેવામાં કોઈ ચીજ વસ્તુઓ બાકી રાખી નથી માતુશ્રી. પણ કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જતા રહીશું અને ત્યાં પહોંચતા જ અમને અમારી સાસુમાં, અમારી દેરાણી, અમારી જેઠાણી અમને પૂછશે કે હરે વહુબા તમારે ભાઈ કેટલા છે? તો એમને અમે શું જવાબ આપશું માત્રાશ્રી, શું જવાબ આપશું? અરે હા બેટા, હું જાણું છું બેટા. અરે બેટા સગુણા, જો તને તારી સાસુ કે તારી નણદ જો તને મેણા મારે ને બેટા, એ પણ સામે દીકરી છે બેટા, તો તું એને માફ કરી દેજે બેટા. ખૂણામાં બેસી અને બે આંસુ પાડી લેજે બેટા. તું માતા મિનળ દેવનું બાળ છે બેટા, કદાપી તું દીકરી વિશે મારા બાળ કડવું નહીં બોલે ક્યારેય. દીકરી બહુ દુખી અવતાર છે બેટા. જતી વેળાએ તારી જનતા બે તારા વેણ સાંભળવા માંગે છે બેટા, જતી વેળાએ કહેતી જા મારા બાળ. અરે માતુશ્રી, જ્યારે જ્યારે કોઈ સારા પ્રસંગ આવશે ત્યારે ત્યારે દેરાણી, જેઠાણી, એમના ભાઈ આવશે, પણ તારી આજના ભાઈ સગુણાના મામેરા લઈને કોણ આવશે માતુશ્રી? કોઈ લઈને આવે, કોઈ નહીં લઈને આવે. હા મારા બાળ, હું બધું જાણું છું બેટા, હું બધું જાણું છું મારા બાળ. પરંતુ મારા કાળજાના કટકા, ભાઈ વિનાની વિદાય, ભાઈ વિનાની બેનડીની વિદાય કઈક અલગ જ હોય છે મારા બાળ. તું ખૂબ જ સહન શક્તિ રાખજે બેટા. તારો દેર હોય એને તું તારો ભાઈ માનજે બેટા, અને તારી નણદ હોય ને એને તું તારી સગી બેન માનજે મારા બાળ, તારી સગી બેન માનજે બેટા. અરે માતુશ્રી, મારા બાપુ શિવના ચરણે જવાની વાત કરે છે તો ત્યાં જઈને મને દુઃખ પડશે તો મારી સંભાળ લેવા કોણ આવશે? માતુશ્રી કોણ આવશે? અરે મારા કાળજાના કટકા, તારી વાત કેવી એકદમ સત્ય છે મારા બાળ. અરે માતુશ્રી, જ્યારે બળે વાવે છે ત્યારે સૌ બહેનો પોતપોતાના વીરને રાખડી બાંધે છે. અરે માતુશ્રી, હું તો નભાઈ છું, મારે કોઈ વીર નથી. મને કુકોને રાખડી બાંધવા જવું, માતૃ કોને રાખડી બાંધવા જઈ. હા મારા કાળજાના કટકા, હું પણ અભાગણી છું બેટા, હું પણ અભાગણી છું, હું લાચાર છું બેટા. હું તારી આગળ કઈ બોલી શકતી નથી મારા બાળ. મારા પગની નીચે અત્યારે જમીન નથી મારા બાળ. તું મારી વેદનાને સમજી શકે છે મારા બાળ કે મને કેટલું દુઃખ લાગતું હશે. આજે દીકરી કહું ને માતા મારા સાંભળો ને
વડાવ્યા અમાને સાસરીએ. હા બેટા કટ્ટર એ વિદાય લે મારા બા. આને વડાવ્યા પિંગલ ગઢની મોજાડ માતા મારા. હા મારા બા. આજે નાનેથી વડાવ્યા માતા અમને સાસરીએ. હા મારા બા. એક રાજપૂતનું સંતાન છે બેટા. કટ્ટર રહ્યું રામ મારા બા. હું પણ જાણું છું કે ભાઈ વિનાની બેનની વિદાય કંઈક અલગ જ હોય છે બેટા. આજે લીલા રે તોરણનો માતા મારો માંડવડો રે. હા મારા બા. રુધિર રડે છે બેટા. આને નથી માર માણી જાયો પાય માતા મારા. હા બેટા. આજે નાનેથી વડાવ્યા માતા અમને સાસરીએ. હા મારા બા. હા બેટા હા હા જેમાં જળ રે વિનાની તડપે માસાલી રે. જાણું છું બેટા તારા અહીંયાની વાત. ભાઈ વિના રૂવે સગુણા બે. હા બેટા. જેમાં જળ રે વિનાની તડપે માસાલી રે. જાણું છું બેટા. ખોટા રુદન ના કર મારા બા. આજે મારા રે કર્મે રે ભૂદેવ ભૂલા રે પડ્યા. જાણું છું બેટા. જય ચડ્યા પિંગલ ગઢની મોજા. આજે મારા રે કર્મે રે ગોરદેવ ભૂલા રે પડ્યા. જાણું છું બેટા. ખોટા રુદન ના કર મારા બા. ભોળાનાથ ખૂબ જ દયાળુ છે મારા બા. જરૂર તારી વારે આવશે બેટા. જરૂર તારી વારે આવશે. અરે બેટા ખોટા રુદન ન કર મારા બા. તારા પિતાજી ગઢના કાંગરે તારી રાહ જોઈને બેઠા છે બેટા. કઠણ અહીંયા એમના જોડેથી વિદાય લો મારા બા. તું માતા મિનળદેવનું બાળ છે બેટા. અરે બાપુજી. અરે હા બેટા સગુણા, દીકરી ઉંમરલાયક થાય એટલે દીકરી પોતપોતાને સાસરે સોંપી દે બેટા. પણ કદાચ તારા મનની બે વાત કેવી હોય તો તારા પિતાને કીધી જા. તારા પિતાને કીધી જા મારા બાળ. અરે બાપુજી, આજ તમે તમારા કાળજાના ઘટકાને સાસરીએ વડાવો છો, ખબર છે ને પિતાશ્રી? હા બેટા જાણું છું. તો આજ તમે ક્યાં કને વડાવી રહ્યા છો એ પણ જાણો છે ને આજ? અરે હા બેટા સગુણા, આજ જે વેરી હતા એમને જ તમે વેવયું કર્યા છે પિતાશ્રી, વેવયું કર્યા છે. જાણું છું બેટા સગુણા.
અરે પિતાશ્રી, સાસરીની અંદર અમને ગમે તેટલા દુઃખ પડે અમે ખોણામાં જઈને રડી લેશું, પણ તમારી પાઘડીને લાછન લાગે એવું કાર્ય કોઈ દિવસ નહીં કરીએ પિતાશ્રી, કોઈ દિવસ નહીં કરીએ. અરે હા બેટા છોકરા, આજે દીકરી કહું ને પિતાજી સાંભળો ને. અરે હા બેટા છોકરા, અને આની વાત બાપુ મારા દીકરી કહું ને બાપુ મારા સાંભળો ને. અરે હા બેટા છોકરા, આજે કાકાને કુટુંબ મારે કોઈ રે નથી. અરે પિતાશ્રી, આજે કાકા મામા કોઈ પણ મારે કુટુંબ નથી તમારા સિવાય. આજે તમે જ શિવના શરણે જતા રહેશો તો પછી મારે કોણ રહેશે આધાર? જાણો છો બેટા છોકરા, અને નાથી માર જવા ડાલ્યો ભાઈ પિતા મારા. જાણો છો બેટા છોકરા, આજે કાકાને કુટુંબ મારે કોઈ રે નથી. જાણો છો બેટા છોકરા, આજે તમે રે જવાના શિવના શરણે રે. અરે હા બેટા છોકરા, અને પછી માર કોનો રે આધાર? આજે તમે રે જવાના શિવના અરે હા બેટા છોકરા, સુખેથી સાસરે સીધાઓ એ જ તમારા બાપના આશીર્વાદ છે બેટા. આવી રૂડી કાઈ એ જોને આ બલિયાની ડાળ રે. હિંચકો રે બાંધ્યો હીરાનો રે માણારા.
હવે અહીંયા 500 રૂપિયા એક પ્રજાપતિ વિનાભાઈ બાબાભાઈ તરફથી આવે છે વાહ ભાઈ વાહ ધન્યવાદ અને કાલે આપણે દેગ ઉતારવાની છે રામાપીરની તો મિત્રો કોઈને આપવાની ઈચ્છા હોય દૂધ નહીં તો અત્યારે બોલજો તો અમે કાલે